નમસ્કાર, વેલકમ ટુ સિરીઝ અ ફોરગોટન એન્ડ ફોરબિડન દેવીઝ. આ સિરીઝની અંદર આપણે વાત કરીશું એવી દેવીઓની કે જે ભૂલાઈ ગઈ છે અથવા તો જેમની પૂજા વર્જ્ય કરવામાં આવી છે. એપિસોડ 1 ની અંદર આપણે વાત કરીશું દેવી શાકંભરીની. દેવી શાકંભરી શાસ્ત્ર ઓર શસ્ત્ર સાથે નથી ઉત્પન્ન થયા, પરંતુ ફળો અને શાકભાજી સાથે ઉત્પન્ન થયા છે. દેવીના શરીર ઉપર 100 આંખો છે, ડરાવવા માટે નહીં પરંતુ રડવા માટે. એક સમયે દુર્ગમાસુર નામના અસુરે જ્યારે પૃથ્વીનું સમગ્ર ભોજન અને પાણી ચોરી કરી લીધું, ત્યારે દેવી આપણને નવજીવન આપવા માટે ઉત્પન્ન થયા અને 9 દિવસ માટે લગાતાર 100 આંખોથી રડ્યા, જેથી કરીને ધરતીનું સમગ્ર પાણી ફરી પાછું લાવી શકાય. દેવીની આપણા ઉપર દયા મેટાફોરિકલી નથી પરંતુ ફિઝિકલ છે, કારણ કે દેવીએ ફિઝિકલી દુષ્કાળનો અંત કર્યો છે. દેવી શાકંભરીની પૂજા શાકંભરી પૂર્ણિમાના દિવસોમાં કરવામાં આવે છે. દેવી શાકંભરીની દયા આપ સૌના પર સદા બની રહે. તમને પણ જો કોઈક ફોરગોટન ઓર ફોરબિડન દેવીની કથા ખબર હોય તો જરૂરથી કોમેન્ટ કરો. એન્ડ હા, મેક શ્યોર ટુ શેર ધીસ રીલ બીકોઝ શી ડિઝર્વ્સ ટુ નોન. જય માતાજી.